અરવલ્લીના માલપુરમાં ભાજપ કાર્યાલય પર વિરોધ કરવામાં આવ્યો છે। ક્ષત્રિય આગેવાનોએ ભાજપ કાર્યક્રમમાં વિરોધ નોંધાવ્યો હતો। ભાજપ કાર્યાલયના શુભારંભ વખતે રૂપાલા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો। અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલની હાજરીમાં વિરોધ કરવામાં આવ્યો હતો। ચાલુ કાર્યક્રમમાં રાજપૂતોએ રૂપાલા હાય હાયના નારા પણ લગાવ્યા હતા। અરવલ્લીથી સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લીના માલપુરમાં ભાજપ કાર્યાલય પર વિરોધ કરવામાં આવ્યો હતો। ક્ષત્રિય આગેવાનોએ ભાજપ કાર્યક્રમમાં વિરોધ નોંધાવ્યો હતો। તો ભાજપ કાર્યાલયના શુભારંભ વખતે જ વિરોધ કરવામાં આવ્યો હતો। રૂપાલા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો। અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલની હાજરીમાં વિરોધ કરવામાં આવ્યો હતો। ચાલુ કાર્યક્રમમાં જ રાજપૂતોએ રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા। आज रोज मालपुर तालुकाना क्षत्रिय આગેવાનો અને યુવાનો અહીંયા ભાજપનો કાર્યક્રમ ઓપનિંગ હતું ત્યારે અમે અહીંયા આવેલા છીએ વિરોધ કરવા માટે। અમારા માત્ર તો પહેલાં રૂપાલાનો જ વિરોધ હતો, પણ હવે લાગે છે કે ભાજપની આંખો હજુ ખુલતી નથી, એટલે આ વિરોધ યથાવત રહેશે, ચાલુ રહેશે અને અમારા વ્યક્તિઓ ગામડે જઈને આ બાબતનો એક પ્રચાર કરશે, રૂપાલા વિશેની વાત ઉજાગર કરશે। નિર્ભસ્ત શબ્દોમાં અમારા ક્ષત્રાણીઓ વિશેથી બોલી ગયો છે, એને તો ઈશ્વર ક્યારેય માફ નહીં કરે। હવે એનો ઇતિહાસ એ તો હવે ગવાહ છે કે રાજપૂતો કોણ હતા, કોઈની કહેવાની જરૂર નથી, કારણ કે અમે અમારી રીતના નિશ્ચિત રીતે કામ કરીએ છીએ। દરેક ગામની અંદર અમે ભાઈચારા કરીએ છીએ, જોડે ચાલવાવાળા અમે છીએ। અમારે કોઈનો વિરોધ નથી, માત્ર રૂપાલાનો અમારો વિરોધ છે, એ વિરોધ યથાવત ચાલુ રહેશે।